સબસ્ક્રાઇબ કરો બીકે ન્યૂઝ ચેનલને, પછી YouTube એપ પર બેલનું બટન દબાવો અને નિહાળો બીકે ન્યૂઝ ચેનલ। દાંતાની ધરતી પર જ્ઞાનીબેન ઠાકોરની સિંહ ગર્જના, આદિવાસીઓના અધિકાર કાજે વહીવટી તંત્ર સામે ફૂંકાયું રણશીંગો। વડગામની સુકીબળ ધરા પર 4 દાયકાના જળ વનવાસનો આવ્યો સુખદ અંત, નર્મદા મૈયાના આગમનથી ધરતીપુત્રના આંગણે રેલાઈ ખુશીઓની અમૃતધારા। સત્તાના મદમાં ભાન ભૂલેલા જિગ્નેશ મેવાણીએ લોકશાહીની ગરિમાના કર્યા ચીરહરણ, વહીવટી તંત્રના પદાધિકારીઓને બાપના નોકર કહી સંસ્કારની ઓળંગી તમામ મર્યાદાઓ। દાંતીવાડાના ગુંદરી ગામે પશુપાલક પર તૂટી પડી આફતની વીજળી, એક સાથે 40 બકરીઓના કરુણ મોતથી ગરીબ પરિવારની છીનવાઈ આજીવિકા। હવે જોઈએ સમાચાર વિગતવાર। બનાસકાંઠા જિલ્લાના દાંતા ખાતે ચાલી રહેલા ધરણા કાર્યક્રમમાં બનાસકાંઠાના સાંસદ જ્ઞાનીબેન ઠાકોરે હાજરી આપી આદિવાસી સમાજની પડખે ઊભા રહેવાનો નિર્ધાર વ્યક્ત કર્યો છે। જ્ઞાનીબેન ઠાકોરે આ તબક્કે સત્તાધારી પક્ષ અને વહીવટતંત્ર પર આકરા પ્રહારો કરતા જણાવ્યું કે રાજા રજવાડાઓ અને અનેક પ્રશાસનો બદલાયા, પરંતુ ક્યારેય કોઈએ આદિવાસીઓના અધિકારીઓ છીનવવાનો પ્રયાસ કર્યો નથી। તેમણે સ્પષ્ટ શબ્દોમાં ચેતવણી આપી કે જો વહીવટી તંત્ર આવી જ રીતે લોકોને દબાવવાનો પ્રયાસ કરશે તો સામાન્ય જનતાનો લોકશાહી અને શાસન પરથી ભરોસો ઉઠી જશે। કાર્યક્રમ દરમિયાન મીડિયા સાથેની વાતચીતમાં સાંસદે પોલીસ તંત્રની કામગીરી પર સવાલો ઉઠાવતા કહ્યું કે પોલીસ તો માત્ર સરકારનું સાધન છે અને ઉપરના દબાણ હેઠળ તેમણે આવા સંઘર્ષોમાં ઉતરવું પડે છે। જે મહિલાનું મકાન તોડવામાં આવ્યું છે અને જેની જમીન ખોદી નાખવામાં આવી છે તે મામલે તંત્ર દ્વારા તટસ્થ તપાસ કરી પેરેલલ ફરિયાદ દાખલ કરવામાં આવે તેવી તેમણે માંગ કરી હતી। જ્ઞાનીબેને દુઃખ વ્યક્ત કરતા જણાવ્યું કે જ્યારે રક્ષક જ ભક્ષક બની રહ્યા હોય ત્યારે લોકોને મજબૂરીવશ ધરણા પર બેસવું પડે છે। આ લડાઈમાં આદિવાસી સમાજ એકલો નથી, પરંતુ સમગ્ર દાંતાના તમામ સમાજો અને કોંગ્રેસ પાર્ટી તેમની સાથે છે। 13 તારીખે દાદા આદિવાસીઓના જે મૂળભૂત અધિકારો, જે પ્રકૃતિ સાથેનો એમનો નાતો અને પરંપરાગત આટલા રાજા રજવાડાથી કરીને અનેક પ્રશાસનો બદલી ગયા, પણ જે એમના હકને અધિકારો જે હતા એ ક્યારે કોઈ છીનવવા માટેના પ્રયત્ન કર્યા નથી। જ્યારે આ ઘટના બની એ ટાઈમે એડવાન્સમાં પ્લાનિંગ કરીને એમને વિશ્વાસમાં લઈને એમની સાથે સમાધાનકારી વલણ રાખીને જે એમનું જે નુકસાન હતું એ તંત્ર ભરપાઈ કરવાના શરતથી એમને વિશ્વાસમાં લીધા હોત તો આવડી મોટી ઘટના એ વહીવટી તંત્ર ટાળી શક્યું હોત। પણ ક્યાંક ને ક્યાંક સમગ્ર દેશમાં અને સમગ્ર જિલ્લામાં પોલીસ એ એમનું સાધન છે તમામ પ્રકારમાં, અને એના કારણે નિર્દોષ પોલીસવાળા પણ હોય અને સરકારના ઉપલા અધિકારીઓના કારણે, વહીવટી તંત્રના સરકારના દબાણના કારણે એમને આવી જે જગ્યાઓ હોય એમાં સંઘર્ષમાં એમને જવું પડતું હોય છે। જે ઘટના બની છે એને વખોડીએ છીએ, પણ એક તરફી જ્યારે ઘટના બની છે તો એનો ન્યાય હોવો જોઈએ, અને ન્યાય એ હોવો જોઈએ કે જે મહિલાનું મકાન પાડી નાખ્યું છે, જે મહિલાની જમીન આખી એની ખોદી નાખી છે, એની ફરિયાદ પણ દાખલ કરવામાં નથી આવી તો એની ફરિયાદ દાખલ કરવામાં આવે, એને વળતર આપે। અને બીજા જે માત્ર આદિવાસીઓ ઉપર જ જે ફરિયાદ દાખલ થઈ છે એને બદલે ક્યાંક ને ક્યાંક એ પોલીસના અધિકારીઓના મારફતે એમની દબાણના કારણે
જે આદિવાસીઓને નુકસાન થયું છે એમને લગાડ્યું છે, તો એની પેરેલલથી ફરિયાદ ક્રોસ દાખલ કરવી જોઈએ. એ પણ વહીવટી તંત્રએ, પોલીસ તંત્રએ જે આદિવાસીઓ વતી પણ એની એફઆઈઆર દાખલ કરવી પડે. ત્યારે હવે આજે આ ઘટના છે એના અમે ધરણામાં અમારી આ માગણીઓ છે, અને આવનાર સમયની અંદર તમે બધાને દબાઈને આવી દફનગીરી કરવા દેશો તો ક્યાંક ડેમોક્રેસી હોય, ક્યાંક વહીવટી તંત્ર હોય, એના ઉપરથી નાગરિકોનો, લોકોનો ભરોસો ઉઠતો જાય છે. માણસ જાય તો ક્યાં જાય કે કોઈ ઘટના ક્રિમિનલ બની હોય તો એ પોલીસ તંત્ર પાસે જાય, કોઈ માગણી હોય તો વહીવટી તંત્ર પાસે જાય. જ્યારે રક્ષકો જ્યારે બક્ષેસ બની રહ્યા છે ત્યારે ક્યાંક ને ક્યાંક લોકોને ના છૂટકે આજે ધરણા ઉપર આવવું પડ્યું છે. આદિવાસીઓ એકલા નથી, તમામ સમાજો દાંતાના એમની હાથે છે. રાજપૂત સમાજ, ઠાકોર સમાજ, તમામ જે આ એક ભાઈચારાની ભાવના છે કે આજે એમનું દુઃખ છે તો કાલે આમનું હોય, એટલે સમરસતાથી જ્યારે એમના સમર્થનમાં જે સમાજો આવ્યા છે એમને પણ હું આભાર માનું કે દુઃખની ઘડીમાં આદિવાસીઓ એકલાય નથી. આવનાર સમયની અંદર આદિવાસીઓને અને જ્યાં પણ અન્યાય થાય છે ત્યાં ન્યાય નહીં મળે તો કોંગ્રેસ પાર્ટી એમને ન્યાય અપાવવા માટે કાયમી લડી છે અને આવનાર સમયની અંદર પણ લડશે. અને આના માટે પણ જ્યાં સેન્ટ્રલ ગવર્મેન્ટમાંથી કરીને વહીવટી તંત્રમાં જ્યાં ધન દોરવાનું હોય ત્યાં દોરીને અમે એમની સાથે છીએ. અંતમાં ગેનીબેન ઠાકોરે ખાતરી આપી હતી કે આદિવાસી સમાજને ન્યાય અપાવવા માટે કોંગ્રેસ પાર્ટી પાયાથી લઈને દિલ્હી સુધી લડત આપશે. સેન્ટ્રલ ગવર્મેન્ટથી લઈને વહીવટી તંત્રમાં જ્યાં પણ રજૂઆત કરવાની જરૂર પડશે ત્યાં તેઓ મક્કમતાથી અવાજ ઉઠાવશે. આ ધરણા કાર્યક્રમ હવે રાજકીય જોર પકડ્યું છે, ત્યારે આવનારા દિવસોમાં આ મામલે તંત્ર કેવો વળાંક લે છે અને પીડિતોનો ન્યાય મળે છે કે કેમ તે જોવું રહ્યું. બનાસકાંઠા જિલ્લાના નવી બિલ્ડી ગ્રામ પંચાયત વિસ્તારમાં પાયાની સુવિધાઓના અભાવે ગ્રામજનો હાલાકી ભોગવી રહ્યા છે. ગામમાં ઘન કચરાના નિકાલ માટે ડમ્પિંગ સાઇટ અને ગટરના પાણી માટે યોગ્ય વ્યવસ્થા ન હોવાના કારણે સમગ્ર વિસ્તાર નરકાગારમાં ફેરવાઈ રહ્યો છે. તંત્રની ઉદાસીનતા સામે હવે સ્થાનિક લોકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. નવી બિલ્ડી ગ્રામ પંચાયત વિસ્તારમાં હાલ ગંભીર સમસ્યા એ ઊભી થઈ છે કે પંચાયત પાસે કચરો નાખવા માટે કોઈ નિશ્ચિત જમીન ઉપલબ્ધ નથી. ડમ્પિંગ સાઇટના અભાવે પંચાયત દ્વારા મજબૂરીવશ કચરો હાઈવેની બાજુમાં ખુલ્લી જગ્યામાં ફેંકવામાં આવી રહ્યો છે. હાઈવે પર પડેલા કચરાના ઢગલાને કારણે અસહ્ય દુર્ગંધ ફેલાઈ રહી છે, જેનાથી વાહન ચાલકો અને રાહદારીઓ પરેશાન થઈ રહ્યા છે. આ ખુલ્લો કચરો રોગચાળાને સીધું આમંત્રણ આપી રહ્યો છે. માત્ર કચરો જ નહીં, ગટરના પાણીના નિકાલની સમસ્યા પણ એટલી જ વિકટ છે. ગામમાં કોઈ તળાવ કે યોગ્ય નિકાલ વ્યવસ્થા ન હોવાથી ગંદુ પાણી રસ્તાઓ અને ખુલ્લી પ્લોટમાં વહી રહ્યું છે. ખાસ કરીને ચોમાસામાં તો આ ગંદકી માર્ગો પર ફરી વળતા ગ્રામજનોનું ચાલવું પણ મુશ્કેલ બની જાય છે. સ્થાનિક લોકો અને સામાજિક કાર્યકરોનું કહેવું છે કે વારંવાર રજૂઆતો કરવા છતાં તંત્ર દ્વારા જમીન ફાળવણીની પ્રક્રિયા કરવામાં આવતી નથી. જો તાત્કાલિક ધોરણે ડમ્પિંગ સાઇટ માટે અલગ જમીન અને ગટરના નિકાલ માટે યોગ્ય વ્યવસ્થા કરવામાં આવે તો જ આ ગંદકીના ગંભીર પ્રશ્નોનો કાયમી ઉકેલ આવી શકે તેમ છે. નવી બિલ્ડીની જનતા હવે સવાલ કરી રહી છે કે શું તંત્ર કોઈ મોટી બીમારી ફાટી નીકળવાની રાહ જોઈ રહ્યું છે. ગ્રામજનોની માંગ છે કે સંબંધિત વિભાગો જલ્દી જાગે અને આ સમસ્યાનું નિરાકરણ લાવે. બનાસકાંઠા જિલ્લામાં નશાના કાળા કારોબાર સામે તંત્રએ લાંગ કરી છે. બનાસકાંઠા સ્પેશિયલ ઓપરેશન ગ્રુપની 30થી વધુ ટીમોએ એક સાથે દિયોદર, વાવ, માવસરી અને થરાદ સહિતના વિસ્તારોમાં મેડિકલ સ્ટોર પર સર્ચ ઓપરેશન હાથ ધર્યું હતું. આ કાર્યવાહી દરમિયાન થરાદમાં ફાર્માસિસ્ટ વગર ચાલતા 4 મેડિકલ સ્ટોર ઝડપાયા છે, જેમાં મહેશ મેડિકલ, અર્બુદા મેડિકલ, કલ્પતરુ મેડિકલ અને સાક્ષી મેડિકલ સ્ટોરના લાયસન્સ રદ કરવાની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. આ ઉપરાંત બજરંગ, ગુજરાત, અલસીફ અને વિશાલ મેડિકલ સ્ટોર સામે પણ કાયદેસરની તપાસ શરૂ કરાઈ છે. સૌથી મોટી સફળતા દિયોદરના ચામુંડા મેડિકલ સ્ટોરમાં મળી છે, જ્યાંથી તપાસ દરમિયાન માદક પદાર્થોની ભેળસેળવાળી 3300થી વધુ પ્રતિબંધિત ગોળીઓ મળી આવી છે. પોલીસે અંદાજે 14 લાખનો મુદ્દામાલ જપ્ત કરી સ્ટોર માલિક વિરુદ્ધ NDPS એક્ટ હેઠળ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે. પોલીસ મહાનિરીક્ષક શ્રી બોર્ડર રેન્જ શ્રી ચિરાગ કોરડિયા સાહેબ તેમજ પોલીસ અધિક્ષક વાવ થરાદ શ્રી ચિંતન તેરૈયા સાહેબનો ઝીરો ટોલરન્સ ફોર ડ્રગ્સની નીતિ અંતર્ગત ગઈકાલ તારીખ 17/12/2025ના રોજ સમગ્ર વાવ થરાદ જિલ્લામાં આવેલ મેડિકલ સ્ટોર પર તેમજ પ્રોવિઝન સ્ટોર પર જે NDPS એક્ટ હેઠળ આવતી માદક દવાઓનું જે ગેરકાયદેસર રીતે વેચાણ થાય છે તેના માટે સમગ્ર જિલ્લામાં અલગ અલગ કુલ 30 જેટલી ટીમો બનાવી સમગ્ર જિલ્લામાં આવેલા 80થી વધુ મેડિકલો ચેકઅપ કરી
જેમાં ફૂડ એન્ડ ડ્રગ્સની ટીમને પણ સાથે રાખવામાં આવેલ હતી, જે અંતર્ગત જે તમામ મેડિકલ ચેક કરવામાં આવ્યા છે તેમાં જે NDPS એક્ટ હેઠળ આવતી જે દવાઓ જે ગેરકાયદેસર રીતે મેડિકલ સ્ટોર પર રાખી વેચાણ કરવામાં આવે છે તેનું ચેકઅપ કરવામાં આવ્યું હતું, તેમજ ડ્રગ ઇન્સ્પેક્ટરને સાથે રાખી જે મેડિકલ સ્ટોર પર જે કોઈ પણ ફાર્માસિસ્ટ વગર મેડિકલ ચલાવતા હતા તેવા 4 મેડિકલ સ્ટોરને લાયસન્સ સસ્પેન્ડ કરવા માટે ડ્રગ ઇન્સ્પેક્ટરના દ્વારા રિપોર્ટ કરવામાં આવેલ છે। તેમજ દિયોદરમાં ચામુંડા મેડિકલ એન્ડ પ્રોવિઝન સ્ટોર ખાતે SOG ટીમને મળેલ બાતમી આધારે રેડ કરતા તે પ્રોવિઝન સ્ટોરને મેડિકલ દુકાનમાંથી પ્રતિબંધિત દવાઓનો કુલ ગોળીઓ નંગ 3459 જેની કુલ મુદ્દામાલની કિંમત થાય છે 14,03,600 મળી આવતા તે આરોપી નીરવ કુમાર ચંદ્રેશભાઈ ઠક્કર રહે દિયોદર વાળા વિરુદ્ધ NDPS એક્ટ હેઠળ ગુનો રજીસ્ટર કરી કાર્યવાહી કરવામાં આવેલ છે અને વાવ-થરાદ જિલ્લામાં ઝીરો ટોલરન્સ ફોર ડ્રગ્સની નીતિ અંતર્ગત કાર્યવાહી કરવામાં આવેલ છે। આ ગોળીઓ જે છે તે આ આરોપી કોઈ પણ બિલના જથ્થા વગર આ જે દવાઓનો જથ્થો છે બિલ વગર રાખવો પોતે જાણતો હતો કે ગેરકાયદેસર રીતે આ છે અને તેનો રાખવો ગુનો છે, તો કોઈ પણ રીતે એ કોઈ પ્રિસ્ક્રિપ્શન વગર આપતો હતો। આ ઓપરેશન દ્વારા તંત્રએ સ્પષ્ટ સંદેશ આપ્યો છે કે પ્રજાના સ્વાસ્થ્ય સાથે ચેડા કરનાર કે નશાનો વેપાર કરનાર કોઈ પણ તત્વને છોડવામાં આવશે નહીં। મેડિકલ સ્ટોર્સમાં જોવા મળેલી આ ગંભીર ક્ષતિઓ બાદ હવે સમગ્ર જિલ્લાના ફાર્મસી આલમમાં ફફડાટ વ્યાપી ગયો છે। બનાસકાંઠા જિલ્લાના ધાનેરા શહેરી વિસ્તારની સીમમાં રેલવે લાઇન નજીક વસવાટ કરતા 100 જેટલા ખેડૂત પરિવારો રસ્તાની ગંભીર સમસ્યાને લઈ મુશ્કેલીમાં મુકાયા છે। રેલવે વિભાગ દ્વારા વર્ષો જૂના રસ્તા પર આવેલા ફાટકો બંધ કરવાની હિલચાલ તેજ કરાતા ખેડૂતોમાં ભારે આક્રોશ જોવા મળી રહ્યો છે। પોતાની આજીવિકા અને અવરજવરના મુખ્ય માર્ગને બચાવવા માટે આજે મોટી સંખ્યામાં ખેડૂતો ધાનેરા પ્રાંત કચેરીએ ઉમટી પડ્યા હતા અને વહીવટી તંત્રને લેખિતમાં રજૂઆત કરી રેલવે વિભાગની મનમાની સામે બાયો ચડાવી છે। ધાનેરા શહેરથી ફતેપુરા ગામના જૂના માર્ગ પર ખેતી અને પશુપાલન સાથે સંકળાયેલા અનેક પરિવારો વસવાટ કરે છે। આ વિસ્તારના ખેતરો વચ્ચેથી પસાર થતી રેલવે લાઇન પર ખેડૂતોની સુવિધા માટે 2 ફાટક આપવામાં આવ્યા હતા, પરંતુ હવે રેલવે વિભાગ આ ફાટકો બંધ કરવાનું આયોજન કરી રહ્યું છે। જો આ ફાટક બંધ થઈ જાય તો ખેડૂતોના ખેતીના સાધનો, દૂધ ભરાવવા જતી ગાડીઓ અને શાળાએ જતા નિર્દોષ બાળકો માટે રસ્તો બંધ થઈ જશે। આ ગંભીર બાબતે ખેડૂતોએ પ્રાંત અધિકારી કલ્પેશભાઈ ઉનડકટને રજૂઆત કરી હતી, જે બાદ પ્રાંત અધિકારીએ તાત્કાલિક ટેલિફોનિક વાતચીત દ્વારા રેલવેના અધિકારીઓને આ મામલે વાકેફ કર્યા હતા। માલોતરાની જે જૂની વાત કહેવાય તેઓ અમારા બધાના 100 જેવા ખેડૂતોના ખેતર આવેલા છે। 2017માં પાણી આવ્યું ત્યારે રેલવે નાળા બનાવ્યા, એટલે એ નાળું એવું કાચું બનાવ્યું કે ગમે ત્યારે પાણી ભરાઈ જાય, ચડવા માટે કોઈ ગાડી ના ચડી શકે, એ ઉપયોગમાં જ નથી આવતો। નહીં તો એ કમ્પ્લીટ રસ્તો જૂનો રસ્તો છે રેલવેનો માર્ગ, અને હમણાં નવું જે કામકાજ ચાલુ થાય છે રેલવેનો એના અંદર પણ એ રસ્તો બંધ કરવામાં આવ્યો। હવે આ સંપૂર્ણ બંધ કરી દેવામાં આવ્યો। હવે આ લોકોને જવા માટે, બધા અમારા ખેડૂતોને જવા માટે રસ્તો નથી। બધા ત્યાં પોતપોતાના ખેતરમાં રહે છે અને પોતાના બાળકો સાથે રહે છે, સ્કૂલ આવવા જવા માટે, ખેડૂત છે દૂધ ભરાવા આવવા જવા માટે, ચાર ખાંડ લઈ જવા માટે બધો રસ્તો રેલવે બંધ કર્યો હતો। એટલે અમે આજે SDM સાહેબ જોડે રજૂઆત કરવા આવ્યા, એટલે SDM સાહેબે અમને સારો રિસ્પોન્સ આપ્યો અને રૂબરૂ રેલવેથી વાત કરી અને મંગળવારના દિવસે SDM સાહેબે અમને બોલાવી અને એવું આશ્વાસન આપ્યું કે તમારો રસ્તો કાઢી આપશું। એટલે અમારે આ મીડિયા થ્રુ સરકારને પણ નિવેદન, ધારાસભ્ય શ્રી માવજીભાઈને નિવેદન, જ્ઞાનીબેનને નિવેદન અને મુખ્યમંત્રી સુધી નિવેદન છે કે અમારા ખેડૂતોની અવાજ સાંભળી અને અમને અમારો રસ્તો કાઢી આપે, નાળું વ્યવસ્થિત પાકું બનાવી આપે અને આ જે હમણાં કામ ચાલે છે એમને માટે અમને રસ્તો કરી આપે। રેલવે ફાટક નંબર 134 અને 135 બંધ થવાની હિલચાલથી ખેડૂતો હવે આક્રમક મૂડમાં જણાતા આગામી સમયમાં આંદોલનની ચીમકી પણ ઉચ્ચારી છે। ખેડૂતોનું કહેવું છે કે માત્ર સામાજિક કે આર્થિક જ નહીં, પરંતુ ઇમરજન્સીમાં સ્વાસ્થ્ય સેવાઓ માટે પણ આ રસ્તો અનિવાર્ય છે। રેલવે દ્વારા જે નાળા બનાવવામાં આવ્યા છે તેમાં ચોમાસા દરમિયાન વરસાદી પાણી ભરાઈ જવાને કારણે અવરજવર અશક્ય બની જાય છે। આથી ખેડૂત પરિવારોના હિતમાં રેલવે વિભાગ મનસ્વી નિર્ણયો લેવાનું બંધ કરી કાયમી અને યોગ્ય માર્ગ બનાવી આપે તેવી પ્રબળ માંગ ઉઠી રહી છે। જે અમારો જૂનો માળતાનો રસ્તો છે, આ લોકો રેલવે ખાતા કંઈ કામ ચાલુ કર્યું છે, એના હિસાબે રસ્તો બ્લોક થઈ ગયો છે। અમારો રસ્તો ખોલવા માટે અમે SDM સાહેબને જાણ કરી। SDM સાહેબે અમને સારું આશ્વાસન આપ્યું છે કે તમારો રસ્તો કોઈ હાલતે બંધ થાય નહીં, અને બીજું ઉપરથી પણ આ રેલવે સાહેબે પણ જાણ કરી છે।
એના માટે અમને રસ્તો ખુલ્લો રાખવા માટે અમારી ખાસ વિનંતી છે. એમાં અમારા છોકરા છે, પશુપાલક છે, ખેડૂતો છે, અવર જવર સાધન જાય છે, માળોતરાનો જૂનો રસ્તો છે, ન બંધ કરવા એમની ખાસ નમ્ર વિનંતી અમારી. સમગ્ર મામલે હવે દડો રેલવે વિભાગ અને સ્થાનિક પ્રશાસનના મેદાનમાં છે. 100 થી વધુ પરિવારોના અસ્તિત્વ અને સંતાનોના ભવિષ્યનો સવાલ હોવાથી ખેડૂતો આ મામલે પીછેહટ કરવા તૈયાર નથી. જો રેલવે વિભાગ દ્વારા આ બાબતે સકારાત્મક નિર્ણય લેવામાં નહીં આવે અને જોર જબરદસ્તીથી ફાટકો બંધ કરવામાં આવશે તો આગામી દિવસોમાં ધાનેરા પંથકમાં ખેડૂતો મોટું આંદોલન કરે તેવી પૂરેપૂરી શક્યતા છે. હવે સમય થયો છે એક વિરામનો. વિરામ બાદ જોઈશું વડગામની સુકીબળ ધરા પર 4 દાયકાના જળ વનવાસનો આવ્યો સુખદ અંત. નર્મદા મૈયાના આગમનથી ધરતીપુત્રના આંગણે રેલાઈ ખુશીઓની અમૃતધારા. સત્તાના મદમાં ભાન ભૂલેલા જિગ્નેશ મેવાણીએ લોકશાહીની ગરિમાના કર્યા ચીરહરણ. વહીવટી તંત્રના પદાધિકારીઓને બાપના નોકર કહી સંસ્કારની ઓળંગી તમામ મર્યાદાઓ. દાંતીવાડાના ગુંદરી ગામે પશુપાલક પર તૂટી પડી આફતની વીજળી. એક સાથે 40 બકરીઓના કરુણ મોતથી ગરીબ પરિવારની છીનવાઈ આજીવિકા. તો જોતા રહો બીકે ન્યૂઝ ચેનલ. શું આપ અણગમતા વાળની સારવાર કરાવવા માંગો છો? શું આપ ખીલ કે ખીલના દાગમાંથી છુટકારો મેળવવા માંગો છો? શું આપ ચહેરા પરની કરચલીઓ દૂર કરાવવા માંગો છો? શું આપ ટાંકા વગરના મસા કે કપાસી નીકાળવા માંગો છો? શું આપ ટેટુ રિમૂવ કરાવવા માંગો છો? શું આપ દાદર ખરજુ કે ગુમડાથી પરેશાન છો? શું આપ હાથ પગના વાડિયાથી મુક્તિ મેળવવા માંગો છો? શું આપ જાતીય ગુપ્ત રોગ કે નખના રોગથી હેરાન છો? આ સિવાય ચામડીને લગતા કોઈ પણ પ્રશ્નના નિરાકરણ માટે તેમજ લેટેસ્ટ ટેકનોલોજીથી ડર્મા રોલર, કેમિકલ પીલિંગ, ફેસ રેજ્યુએનેશન, ડર્મા પેન, સ્કિન ટાઇટનિંગ, વેમ્પાયર ફેસ લિફ્ટ જેવી કોસ્મેટિક ટ્રીટમેન્ટ માટે એકવાર અવશ્ય કોન્ટેક્ટ કરો. ઉત્તર ગુજરાતની એકમાત્ર ફુલ્લી લેટેસ્ટ સ્કિન એન્ડ કોસ્મેટિક ક્લિનિક ડોક્ટર અનિતા સ્કિન એન્ડ કોસ્મેટિક ક્લિનિક, ગાયત્રી મંદિર સામે, ડોક્ટર રમેશભાઈ વારડેની ગલીમાં, ડીસા. એપોઇન્ટમેન્ટ માટે સંપર્ક કરો 99 250 91 438 99 250 91 439. વિરામ બાદ વધુ સમાચારોમાં. બનાસકાંઠા જિલ્લાના વડગામ તાલુકા માટે આજનો દિવસ ઐતિહાસિક સાબિત થયો છે. છેલ્લા 40 વર્ષથી સિંચાઈના પાણી માટે વળખા મારી રહેલા વડગામના 100 થી વધુ ગામડાઓની તરસ હવે નર્મદાના નીર છીપાવશે. તાલુકાના વરસડા ગામે પાઇપલાઇન માટે નર્મદાના પાણી પહોંચતા જ ગ્રામજનોની ખુશીનો પાર રહ્યો ન હતો. વર્ષોથી સૂકી ભટ રહેલી આ ધરતી પર પાણીના આગમન સાથે જ ખેડૂતો અને પશુપાલકોમાં નવી આશાનો સંચાર થયો છે અને સમગ્ર વિસ્તારમાં હર્ષોલ્લાસનું વાતાવરણ જોવા મળી રહ્યું છે. વડગામ તાલુકામાં પાણીના તળ અત્યંત ઊંડા જતા ખેતી કરવી મુશ્કેલ બની હતી, જેને લઈ ખેડૂતોએ અગાઉ અનેકવાર રેલીઓ યોજી સરકાર સમક્ષ કર્માવત તળાવ, મુક્તેશ્વર ડેમ અને ગ્રામીણ તળાવો ભરવા માટે રજૂઆતો કરી હતી. ખેડૂતોની આ વેદના સાંભળી સરકાર દ્વારા પાઇપલાઇન મંજૂર કરવામાં આવી હતી. આ યોજના અંતર્ગત આજે વરસડા ગામના તળાવમાં નર્મદાના નીરનું આગમન થતાં ગ્રામજનો અને આજુબાજુના ગામના લોકોએ ઢોલ નગારાના ગડગડાટ અને પુષ્પવર્ષા સાથે નર્મદા મૈયાના વધામણા કર્યા હતા. જૂની જે આ વિસ્તારની અંદર પાણીની બહુ મોટી સમસ્યા હતી, એ સમસ્યા માટે અનેક આંદોલનો થયા અને આંદોલનો અને અનેક સંગઠનોએ સરકાર જોડે માગણી કરી અને એ પાણી નર્મદાના નીર વડગામ પંથકમાં આવે એ માટે રજૂઆત વારંવાર કરી અને વારંવાર રજૂઆતના અંતે સરકારે આ માગણી સ્વીકારી અને આજે જે વરસડાની અંદર જે પાણીનું નર્મદાના નીર આવ્યા છે એનો વધામણા કરવા માટે આજુબાજુના તમામ ગામોમાંથી આગેવાનો અને ગામજનોએ બધાએ બહુ હર્ષ ઉલ્લાસભેર આ પાણીના નર્મદાના નીરના વધામણા કર્યા છે અને આ જે કોઈ પશુપાલકોની અને ખેડૂતોની માગણી સંતોષી છે એ બદલ સરકારનો અમે ખૂબ ખૂબ આભાર માનીએ છીએ. અમારા ગામમાં
છેલ્લા 40 વર્ષથી પાણીનો એટલો બધો પ્રશ્ન મોટો હતો કે લોકો અહીંથી હિજરત કરવાની તૈયારીમાં હતા. ખેતી બિલકુલ બંધ થઈ ગઈ હતી. પણ આ ગુજરાત સરકારે અમારા ગામમાં અહીંયા પમ્પિંગ સ્ટેશન બનાવ્યું અને મા નર્મદાનો નીર અહીંયા નાખ્યો અને આજે અમે બધા આજુબાજુના ખૂબ ખેડૂતો, પશુપાલકો, આજુબાજુના ગામના લોકો ઢોલ નગારા સાથે વાજતે ગાજતે બહેનો સાથે અહીંયા નર્મદાના નીરના વધામણા કર્યા અને એ માટે અમે ગુજરાત સરકારનો ખૂબ જ મોટો આભાર માનીએ છીએ. આજે આ વિસ્તારનો હરિયાળો એટલો વિસ્તાર થશે કે આ પાણી નીચે રિચાર્જ થશે તો આજુબાજુના લોકોના અંદર બોરમાં, કૂવામાં બધા પાણી મળશે અને લોકોનું જીવન થોડું ઊંચું આવશે. એ માટે અહીંયા ખૂબ જ સરકારે ખૂબ અથાગ મહેનત કરી. ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબની સરકારનો ખૂબ આભાર. એમાં માનનીય મોદી સાહેબનો ખૂબ આભાર અને આ બનાસ ડેરીના માનનીય ચેરમેન શ્રી શંકરભાઈ સાહેબે 75 તળાવ જે ગળાયો એમાં અમારું ગામનું તળાવ પસંદ કર્યું અને એમાં એમને અમારા ગામને અગ્રિમતા આપી. એ માટે એમનો ખૂબ અમે આભાર માનીએ છીએ. ભારત માતા કી જય. નર્મદાના નીર જોઈને ભાવ વિભોર થયેલા ખેડૂતોએ જણાવ્યું હતું કે દાયકાઓથી તેઓ માત્ર આ દિવસની પ્રતીક્ષા કરી રહ્યા હતા. સિંચાઈના પાણીના અભાવે ખેતી અને પશુપાલનનો વ્યવસાય ભાંગી પડ્યો હતો, પરંતુ હવે નર્મદાના પાણી આવતા આ વિસ્તારની સૂકી જમીન ફરી હરિયાળી બનશે. પશુપાલકો માટે પણ આ પાણી જીવાદોરી સમાન સાબિત થશે. સરકારના ભગીરથ કાર્ય બદલ ખેડૂતોએ સરકારનો આભાર માન્યો હતો અને આ પાણી તેમના ભવિષ્ય માટે સુખ સમૃદ્ધિના દ્વાર ખોલશે તેવો આશાવાદ વ્યક્ત કર્યો હતો. વડગામ તાલુકાની અંદર જે 40 વર્ષ પુરાણી અને જે આતુરતાથી રાહ જોઈ રહેતા ખેડૂતોનો ખરેખર આજે જે આ સરકારે જે ખેડૂતોની એક આત્માથી જેની માગણી હતી રાહ જોઈને બેઠા હતા એમની જે આ માગણીને જે ધ્યાનમાં રાખી અને ખેડૂતોને જે પાણી આપ્યું એ ખરેખર પાણી જો ના હોત તો વડગામ તાલુકાની પબ્લિકને જેમ હિજરત કરવી પડત અને આજુબાજુ ખેતી કરવા જવું પડત. કારણ કે આજે જે જગ્યાએ પાણી અને નદીના જ્યાં નીર છે ત્યાં લગભગ 150 ફૂટે, 100 ફૂટે, 70 ફૂટે પાણી છે. આજની તારીખમાં વડગામ તાલુકામાં 500-600 ફૂટે પાણી નથી અને પથ્થર લાગી જાય છે. તો ખરેખર પાણી વગર ખેડૂત કરે શું? કારણ કે ખેતી સિવાય બીજો કોઈ ધંધો ના હોય તો એને બીજા જવું પડત, બીજા મજૂરી કરવી પડત. અને આ સરકારે ખરેખર જે વડગામ તાલુકા ઉપર જે વડગામ તાલુકાને જે તળાવ ભરવાનું નક્કી કર્યું અને જે આ ખરેખર ઇમ્પોસિબલ હતું. પબ્લિક પણ વાતો કરી કે પાણી નહીં આવે, પણ ખરેખર આજે આ નર્મદાના નીરનું પાણી જે વડગામ તાલુકાની અંદર જે સરકારે આપ્યું એનો ખરેખર વડગામ તાલુકાની પબ્લિક એનો કરી આ ઋણ ભૂલે નહીં. નરેન્દ્ર મોદી સાહેબ પણ ખરેખર વડગામ તાલુકાની સામી નજર રાખી અને જે પાણી છે અને જે અમારા બધા જે વડગામ તાલુકાની અંદર જે આ વરસાદનું તળાવ ભર્યું એવી રીતે દરેક જો પાણી તળાવો અને ડેમો ભરી દેવામાં આવે તો અમારે 50-60 ફૂટે પાણી થઈ જાય તો ખેડૂતે બિલકુલ પાણી સસ્તું પડે. તો ખરેખર આ સરકારનો ખૂબ ખૂબ આભાર. વિસ્તારમાં છેલ્લા 40-50 વર્ષથી ભૂગર્ભ તળ ખૂબ નીચા ગયા હતા અને એના માટે અમે સરકારશ્રીને છેલ્લા કેટલાક વર્ષોથી ખેડૂતો દ્વારા રેલી કાઢી અને કર્માવત અને મુકેશપુરમાં પાણી ભરવાની રજૂઆત કરાઈ હતી. એની ધારદાર અસરથી આજે સરકારશ્રીએ અમારી આ વાત સાંભળી અને અમને પમ્પિંગ સ્ટેશન દ્વારા આજે લગભગ 10-12 તળાવો ભરવામાં આવ્યા છે. એમાં વરસાડા મુકામે આજે જે તળાવ ભરવામાં આવ્યું એ ગામના લોકો ઢોલ નગારા સાથે હર્ષ, આનંદ અને ઉલ્લાસથી આ પાણીના વધામણા કર્યા અને બહુ આનંદની ખુશી છવાઈ ગઈ. એટલે અમારું જે સ્વર્ગસ્થ લાલજી મામાનું જે સપન હતું 40 વર્ષ પહેલાં કે આ વિસ્તારમાં નર્મદાના નીર આવે એ આજે સરકારે અમારા સાર્થક કર્યા છે. એ બદલ અમે સરકારશ્રીનો ખૂબ ખૂબ આભારી છીએ. વરસાડા ગામે નર્મદાના પાણી પહોંચતા વડગામ પથકની 40 વર્ષ જૂની તરસ બુજાઈ છે. આ નર્મદાના નીર માત્ર તળાવ જ નહીં ભરે પરંતુ ખેડૂતોના મુરઝાયેલા ચહેરા પર સ્મિત પણ લાવશે. લાંબા સમયથી લડત અને રજૂઆતો બાદ મળેલી આ સફળતાએ સાબિત કર્યું છે કે પાણી એ આ વિસ્તાર માટે કેટલી અનિવાર્ય જરૂરિયાત હતી. હવે આગામી સમયમાં અન્ય ગામડાઓના તળાવો પણ ભરાશે તેવી આશા સાથે વડગામનો ખેડૂત ફરી એકવાર ખેતી કામમાં જોતરવા ઉત્સાહિત બન્યો છે. બનાસકાંઠા જિલ્લા કલેક્ટર મિહિરભાઈ પટેલ અને જિલ્લા શિક્ષણ અધિકારી ડોક્ટર હિતેશભાઈ પટેલના માર્ગદર્શન હેઠળ તેમજ જીવ જોય સંસ્થાના ફાઉન્ડર સંદીપભાઈ ગોલકિયાના સૌજન્યથી બાબર ખાતે એક પ્રેરણાદાયી નોબેલ પ્રાઇઝ એક્ઝિબિશનનું આયોજન કરવામાં આવ્યું હતું. નવી પેઢીના વિદ્યાર્થીઓ વૈશ્વિક સ્તરે થયેલા મહાન સંશોધનો અને વિજ્ઞાનના ક્ષેત્રમાં ભારતના અમૂલ્ય યોગદાનથી પરિચિત થાય તેવા ઉમદા હેતુ સાથે આ શૈક્ષણિક પ્રદર્શન યોજાયું હતું. બાબરની આદર્શ ઉચ્ચતર માધ્યમિક શાળા ખાતે આયોજિત આ કાર્યક્રમે સમગ્ર પંથકના વિદ્યાર્થીઓમાં
જિજ્ઞાસા અને ઉત્સાહનો સંચાર કર્યો છે. બાબરની આદર્શ વિદ્યાલયના આચાર્ય વીએસ પટેલના કુશળ માર્ગદર્શન હેઠળ યોજાયેલા પ્રદર્શનમાં બાબર શહેરની વિવિધ શાળાઓ જેવી કે આદર્શ વિદ્યાલય, લિબર્ટરી સ્કૂલ અને સર્વોદય સ્કૂલના કુલ 2909 વિદ્યાર્થીઓએ હાજરી આપી હતી. સવારે 11 થી સાંજના 5 વાગ્યા સુધી ચાલેલા આ પ્રદર્શનમાં સીવી રામન, રવિન્દ્રનાથ ટાગોર, મધર ટેરેસા અને હરગોવિંદ ખુરાના જેવા ભારતીય નોબેલ વિજેતાઓના જીવન કવન અને તેમના સંશોધનો વિશે વિગતવાર માહિતી ચાર્ટ્સ અને મોડેલ્સ દ્વારા આપવામાં આવી હતી. જીવ જોઈ સંસ્થાના કોઓર્ડિનેટર ધવલ ગોસ્વામી, આર્યન ચૌહાણ અને રફીક ખાન વિહારીએ વિદ્યાર્થીઓને વૈજ્ઞાનિક દ્રષ્ટિકોણ કેળવવા માટે પ્રોત્સાહિત કર્યા હતા. તારીખ 11/12/2025ના રોજ માનનીય કલેક્ટર બનાસકાંઠા, જિલ્લા શિક્ષણ અધિકારી કચેરી બનાસકાંઠા અને જીવ જોઈ સંસ્થા સુરતના ઉપક્રમે નોબેલ પારિતોષિક અંતર્ગત આજે આદર્શ વિદ્યાલય બાબરની અંદર એક્ઝિબિશનને ગોઠવવામાં આવ્યું છે. આની અંદર બાબર તાલુકાની દરેક સ્કૂલોએ એનો લાભ લીધો છે અને જુદા જુદા ક્ષેત્રની અંદર એ નોબેલ પારિતોષિક કઈ રીતે મળે છે અને એના વિશેની સરસ જીવ જોઈ સંસ્થા દ્વારા એ માહિતી આપવામાં આવે. બાળકોએ રસપૂર્વક આ એક્ઝિબિશન નિહાળ્યું છે અને દરેક બાળકોને ખૂબ મજા આવે અને ભવિષ્યમાં એ મોટા વૈજ્ઞાનિક બને અને નોબેલ પારિતોષિક મેળવે એ માટે એમને ખૂબ સરસ પ્રેરણા મળે છે. અહીં આગળ નોબેલ પુરસ્કાર એક્ઝિબિશનનું આયોજન કરવામાં આવ્યું છે. આ આયોજન બાબરની અંદર આદર્શ સ્કૂલની અંદર કરવામાં આવ્યું છે. આ એક્ઝિબિશનનો લાભ બાબરની નાની મોટી સ્કૂલ, કોલેજો તથા તેમના વિદ્યાર્થીઓને એનો લાભ મળ્યો છે. આ એક્ઝિબિશન એ બનાસકાંઠાના 14 તાલુકાઓમાં આને ગોઠવણી કરવામાં આવી છે. આ જે નોબેલ પ્રાઇઝ એક્ઝિબિશન છે કે જે જિલ્લા કલેક્ટર મિહિરભાઈ પટેલ, ડી ઓફિસર્સ અને તથા જીવ જોઈ સંસ્થા સુરત કે જેના ફાઉન્ડર છે સંદીપભાઈ ગોલકિયા તથા અમારે 3 કોઓર્ડિનેટર સાથે જોડાયેલો છે. જીવ જોઈ સંસ્થા એ આ નોબેલ પ્રાઇઝ એક્ઝિબિશનનું આયોજન કરેલું છે. નોબેલ પ્રાઇઝનું એક્ઝિબિશન એ એક્ઝિબિશનની અંદર જે આજ સુધીના જે સાયન્ટિસ્ટ છે નોબેલ પ્રાઇઝ મેળવેલા છે એમના વિશે અને એમને જે શોધખોળ કરી છે એ વિષય ઉપર છે. આ જે નોબેલ પ્રાઇઝ છે ટોટલ 6 ક્ષેત્રની અંદર આપવામાં આવે છે, જેની અંદર સાયન્સના 3 ક્ષેત્ર છે. એ ઉપરાંત જે બાકી વધેલા 3 ક્ષેત્ર જેની અંદર સાહિત્ય, અર્થશાસ્ત્ર અને શાંતિ જોડાયેલું છે. બનાસકાંઠા જિલ્લાના સરહદી વિસ્તાર ગણાતા અને બાબર એવા આંતરિયાળ વિસ્તારની અંદર બાબર આદર્શ હાઈસ્કૂલ ખાતે આજે નોબેલ પુરસ્કાર આયોજિત એક કાર્યક્રમ યોજાયો હતો, જેની અંદર બાબરની અલગ અલગ સ્કૂલોએ ભાગ લીધો હતો. જેવો કે નોબેલ પુરસ્કારની અંદર જેવા વૈજ્ઞાનિકો વિશે વિવિધ માહિતી આપવામાં આવી હતી, જેમાં એ ભારત જ નહીં પણ દુનિયાભરના જે વૈજ્ઞાનિકો છે, કઈ સાલમાં એમને પુરસ્કાર મળેલો, કઈ સાલમાં એ વિશે વિગતવાર જાણકારી આપવામાં આવી અને બધી બાબર તાલુકાની ઘણી બધી શાળાઓ અહીં ઉપસ્થિત રહી અને સમગ્ર જે પ્રદર્શન છે, ગેલેરી પ્રદર્શન છે, એ પણ નિહાળી અને બાળકોએ જે વિગતવાર માહિતી મેળવી હતી. જોકે એક સુરતના જે સરજી ધોળકિયા ફાઉન્ડેશન છે એમના દ્વારા પણ આ કાર્યક્રમ યોજાયો અને જિલ્લા કલેક્ટર મિહિરભાઈ પટેલના અધ્યક્ષ સ્થાને યોજાયો હતો, જેની અંદર વિગતવાર માહિતી આપવામાં આવી હતી. બાબુભાઈ ચૌધરી, બીકે ન્યૂઝ, બાબર. આ પ્રદર્શનના સફળ આયોજન બાદ એવું કહી શકાય કે ગ્રામીણ વિસ્તારના વિદ્યાર્થીઓ માટે આ એક સુવર્ણ તક સાબિત થઈ છે. નોબેલ વિજેતાઓના સંઘર્ષ અને સફળતાની વાતોથી પ્રેરાઈને ભવિષ્યમાં આ જ વિદ્યાર્થીઓમાંથી કોઈ નવ વિજ્ઞાની કે સંશોધક બહાર આવે તેવી અપેક્ષા રાખવામાં આવી રહી છે. શિક્ષણ વિભાગ અને સામાજિક સંસ્થાના સંયુક્ત પ્રયાસોથી યોજાયેલા કાર્યક્રમે બાબર પંથકમાં જ્ઞાનના નવા દ્વાર ખોલ્યા છે અને શિક્ષણ જગતમાં પહેલને વ્યાપક પ્રતિસાદ મળ્યો છે. બનાસકાંઠા જિલ્લામાં ગેરકાયદેસર નશાબંધીના કડક અમલ વચ્ચે થરાદ પોલીસને મોટી સફળતા મળી છે. થરાદ તાલુકાના ભોરડુ ગામની સીમમાં બાતમીના આધારે પોલીસે દરોડો પાડીને એક ખેતરમાં ચાલતી દેશી દારૂ બનાવવાની ભઠ્ઠીનો પર્દાફાશ કર્યો છે. પોલીસને આકસ્મિક કાર્યવાહીથી સીમ વિસ્તારમાં છુપાઈને કાળો કારોબાર કરતા બુટલેગરોમાં ભારે ફફડાટ વ્યાપી ગયો છે. વિગતવાર સમાચાર મુજબ થરાદ પોલીસની ટીમને ચોક્કસ બાતમી મળી હતી કે ભોરડુ ગામના માવજી ઠાકોરના ખેતરમાં દેશી દારૂ ગાળવાની પ્રવૃત્તિ ચાલી રહી છે, જે અંતર્ગત પોલીસે રેડ કરતા ઘટના સ્થળેથી દારૂ બનાવવાનો 1500 લીટર વાસ અને 25 લીટર તૈયાર દેશી દારૂ સહિત ભઠ્ઠીના સાધનો ઝડપી પાડ્યા હતા. પોલીસે કુલ 48,000 રૂપિયાથી વધુનો મુદ્દામાલ કબજે કરી બુટલેગર માવજી ઠાકોરની ધરપકડ કરી છે અને તેની વિરુદ્ધ પ્રોહિબિશન એક્ટ હેઠળ ગુનો નોંધી આગળની તપાસ હાથ ધરી છે. મહેરબાન ચિરાગ કોરડિયા સાહેબ, આઈજીપી બોર્ડર રેન્જ ભુજ
નાઓના માર્ગદર્શન અને સૂચના તેમજ એસપી શ્રી ચિંતન તેરૈયા સાહેબ જેઓના માર્ગદર્શન હેઠળ અને તેઓની સૂચના આધારે વાવ થરાદ જિલ્લામાંથી દારૂની બદીને નેસ્તો નાબૂદ કરવા બાબતે જે પ્રયાસો કરવામાં આવી રહેલ છે, જે બાબતે આજ ગઈકાલે એક બાતમી મળેલ કે બોરડુ ગામની સીમમાં એક દારૂની ભઠ્ઠી ચાલી રહી છે, જે આધારે પેરોલ ફલ્લોની ટીમે તોમતદાર માવજીભાઈ સગનજી ઠાકોર રહે બોરડુ નાઓના ખેતરમાં એક દારૂની ભઠ્ઠી દારૂ બનાવવા માટે ચાલુ રહેલી હતી, જે રેડ કરી અને પેરોલ ફલ્લો દ્વારા 1510 લીટર વોશ કિંમત ₹37,500 અને 25 લીટર દેશી દારૂ કિંમત ₹5,000 કુલ કિંમત 42,500નો મુદ્દામાલ ઝડપી પાડી અને આ દારૂની ભઠ્ઠી તોડી અને આ તોમતદાર વિરુદ્ધ આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવેલ છે. વાવ થરાદ જિલ્લાના મહેરબાન પોલીસ અધિક્ષક સાહેબ શ્રી ચિંતન તેરૈયા સાહેબની દારૂ અને ડ્રગની ઝીરો ટોલરન્સની નીતિના આધારે આ કાર્યવાહી કરવામાં આવેલ છે અને આ જે દારૂની ભઠ્ઠી પકડાયેલ છે તેમાં બીજા કોઈની સંડોવણી મળી આવશે અથવા તો પોલીસની કોઈ સંડોવણી મળી આવશે તો તેઓના વિરુદ્ધ પણ કાયદેસર કાર્યવાહી કરવામાં આવશે. આ સફળ ઓપરેશન દ્વારા થરાદ પોલીસે સ્પષ્ટ સંકેત આપ્યો છે કે તાલુકાના કોઈ પણ ખૂણે ચાલતી ગેરકાયદેસર પ્રવૃત્તિઓને સાંખી લેવામાં આવશે નહીં. ખાસ કરીને ગ્રામીણ વિસ્તારમાં ખેતરોની આડમાં ચાલતા દારૂના અડ્ડાઓ પર પોલીસની બાજ નજર હોવાથી આગામી દિવસોમાં પણ આ પ્રકારની કડક કાર્યવાહી ચાલુ રહેશે તેવું જણાઈ રહ્યું છે. આ કામગીરીથી સ્થાનિક લોકોમાં પોલીસ પ્રત્યેનો વિશ્વાસ વધુ મજબૂત થયો છે. વાવ થરાદ જિલ્લાના પ્રભારી અને રાજ્યના કેબિનેટ મંત્રી ઋષિકેશ પટેલે આજે થરાદની મુલાકાત લીધી હતી. આ મુલાકાતનો મુખ્ય ઉદ્દેશ આગામી 26 જાન્યુઆરીના રોજ યોજાનારા રાજ્ય કક્ષાના પ્રજાસત્તાક દિનની ઉજવણીનું આયોજન અને નવનિર્મિત જિલ્લાના વિકાસના કામોની સમીક્ષા કરવાનો હતો. રાજ્ય સરકાર દ્વારા આ વખતે પ્રજાસત્તાક પર્વની ઉજવણી માટે વાવ થરાદ જિલ્લાની પસંદગી કરવામાં આવી છે, જે આ નવા બનેલા વિસ્તાર માટે ગૌરવની ક્ષણ છે. આ મહત્વપૂર્ણ કાર્યક્રમને સફળ બનાવવા માટે મંત્રીએ વહીવટી તંત્ર અને સંગઠનના હોદ્દેદારો સાથે વિસ્તૃત ચર્ચા વિચારણા કરી આગામી રણનીતિ નક્કી કરી હતી. થરાદ કલેક્ટર કચેરી ખાતે યોજાયેલી આ ઉચ્ચ સ્તરીય બેઠકમાં ગુજરાત વિધાનસભાના અધ્યક્ષ શંકરભાઈ ચૌધરી અને જિલ્લાના ઉચ્ચ અધિકારીઓ પણ ખાસ ઉપસ્થિત રહ્યા હતા. મંત્રી ઋષિકેશ પટેલે આગામી સમયમાં યોજાનારા રાજ્યપાલના કાર્યક્રમ તેમજ 26 જાન્યુઆરીની તૈયારીઓ અંગે અધિકારીઓને જરૂરી સૂચનાઓ આપી હતી. આ ઉપરાંત 3 વિધાનસભા મત વિસ્તારના ભાજપના કાર્યકરો, વિવિધ મંડળો અને સંગઠનો સાથે પણ બેઠક યોજવામાં આવી હતી. નવા બનેલા જિલ્લામાં વહીવટી માળખું વધુ મજબૂત થાય અને વિકાસના કામોમાં વેગ આવે તે માટે સરકારી સ્તરેથી તમામ મદદ પૂરી પાડવાની ખાતરી મંત્રીએ આપી હતી. અને વાવ થરાદની અંદર 26મી જાન્યુઆરીએ માનનીય મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબ અને એટ હોમનો કાર્યક્રમ રાજ્યપાલ શ્રીનો એ આ જિલ્લામાં રાખવામાં આવ્યો છે અને પ્રભારી મંત્રી તરીકે અહીંયા આયોજનના કામ, નાની મોટા વિષયો સાથે અધિકારીઓ સાથે ચર્ચા થાય, વહીવટી અધિકારીઓ સાથે અહીંયા નવગઠિત જ્યારે કોઈ પણ જિલ્લો હોય એટલે નાની મોટી મુશ્કેલીઓ પણ ત્યાંની સમજવી પડે અને સમજ્યા પડે પછી એ સરકારમાંથી એને જિલ્લાને મદદરૂપ થાય એવા તમામ કામો માટેની આજની મિટિંગ હતી. અને સાથે 3 વિધાનસભાઓ અને લગભગ 8 થી 9 મંડળો એની સાથે બેસી એ કાર્યકર્તાઓની સાથે મળવાનો આજનો મોકો પડ્યો. એટલે સ્વાભાવિક છે આનંદ થાય. પ્રભારી મંત્રી તરીકે અહીંયા આવવાનું થાય એટલે સ્વાભાવિક કાર્યકર્તાને મળીએ અને નવરચિત જિલ્લો હોવાથી અહીંયા વિશેષ ધ્યાન આપી અને આને કેવી રીતે વધુને વધુ મજબૂત કરી શકાય દરેક ક્ષેત્રની અંદર, આરોગ્ય હોય, શિક્ષણ છે, આમ તો વ્યવસ્થાઓ ગોઠવાયેલી છે, પરંતુ આને નવા જિલ્લામાં રીસ્ટ્રેન્થનિંગના સ્વરૂપે કામ કરવાનું છે. રાજ્ય કક્ષાના પ્રજાસત્તાક દિનની ઉજવણી થરાદ ખાતે યોજાવાથી આ વિસ્તારના વિકાસને નવી ગતિ મળશે તેવું જણાઈ રહ્યું છે. સરકારના નિર્ણયથી નવા જિલ્લાની ઓળખ મજબૂત થશે અને વહીવટી કામગીરીમાં પણ વેગ આવશે. બેઠકના અંતે મંત્રીએ વિશ્વાસ વ્યક્ત કર્યો હતો કે વહીવટી તંત્ર અને પદાધિકારીઓના સંકલનથી આ રાષ્ટ્રીય પર્વ યાદગાર બની રહેશે. 26 જાન્યુઆરીની ભવ્ય ઉજવણીના બહાને વાવ થરાદ જિલ્લામાં માળખાગત સુવિધાઓ પણ મોટો વધારો થવાની સ્થાનિકોમાં અપેક્ષા સેવાઈ રહી છે.
બનાસકાંઠાના મુખ્ય મથક પાલનપુર શહેરમાં પીવાના પાણીની સમસ્યાના કાયમી ઉકેલ અને સ્વચ્છતા અભિયાન અંતર્ગત આજે કરોડો રૂપિયાના વિકાસ કામોનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું. પાલનપુરના ધારાસભ્ય અનિકેત ઠાકરના વરદ હસ્તે પાણી પુરવઠા અને સેનિટેશન વિભાગના વિવિધ પ્રકલ્પોનો પ્રારંભ કરાયો હતો. શહેરના માલણ દરવાજા વિસ્તારમાં આયોજિત આ કાર્યક્રમમાં નગરપાલિકાના હોદ્દેદારો અને સ્થાનિક અગ્રણીઓની પ્રેરક ઉપસ્થિતિમાં શહેરના આધુનિકરણ અને માળખાગત સુવિધાઓમાં વધારો કરવાના સંકલ્પને દોહરાવવામાં આવ્યો હતો. પાલનપુર નગરપાલિકા દ્વારા અમલી બનેલા મહત્વાકાંક્ષી પ્રોજેક્ટ હેઠળ 62 કરોડના ખર્ચે શહેરમાં 8 નવા પાણીના સંપ અને 5 અત્યાધુનિક ઓવરહેડ ટાંકીઓ બનાવવાનું આયોજન છે, જેનાથી શહેરના છેવાડાના વિસ્તારો સુધી પૂરતા દબાણથી પાણી પહોંચાડી શકાશે. આ ઉપરાંત માળણ દરવાજા સ્થિત ડમ્પિંગ સાઇટ પર વર્ષોથી એકત્ર થયેલા 1 લાખ મેટ્રિક ટનથી વધુ ઘન કચરાના વૈજ્ઞાનિક ઢબે નિકાલ માટેની કામગીરીનો પણ ધારાસભ્યના હસ્તે શુભારંભ કરાયો હતો. આ પ્રસંગે પાલિકા પ્રમુખ ચિમનલાલ સોલંકી, ઉપપ્રમુખ નાગજી દેસાઈ, કારોબારી ચેરમેન પિયુષ પટેલ અને પાણી પુરવઠા ચેરમેન આશીષ પટિયાર સહિતના નગરસેવકો મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા. આજરોજ પાલનપુર નગરપાલિકા દ્વારા 2 ડિપાર્ટમેન્ટ, એક સેનિટેશન ડિપાર્ટમેન્ટ અને એક પાણી પુરવઠા ડિપાર્ટમેન્ટ દ્વારા કામોનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું, જેમાં પાણી પુરવઠા દ્વારા 8 સંપ અને 5 ઓવરહેડ ટાંકી એનું આજે માન્ય ધારાસભ્યશ્રીના વરદ હસ્તે ખાતમુહૂર્ત કરવામાં આવ્યું. આનું કામ 1.5 વર્ષના અંદર પૂર્ણ થઈ જશે અને આગામી 20 વર્ષ સુધી પાલનપુર નગરજનોને પાણીની કોઈ સમસ્યા નહીં રહે એ પ્રકારની આ કામગીરી આજે પાણી પુરવઠા ડિપાર્ટમેન્ટ દ્વારા કરવામાં આવી છે. સાથે સાથે વર્ષો જૂનો જે ડમ્પિંગ હતું એ ડમ્પિંગનું પણ આજે એની પણ જે મશીન છે એ મશીનનું સ્વિચ પાડીને માન્ય ધારાસભ્યશ્રીએ કામ શરૂ કરાવડાવ્યું છે. 1 લાખ ટન કચરો જે છે એ પણ સમય મર્યાદામાં એ પણ પૂર્ણ થઈ અને જમીન દોસ્ત કરવામાં આવશે. આમ આજે 2 કામો સરસ મજાના નગરપાલિકા દ્વારા કરવામાં આવેલા છે. આ વિકાસ કાર્યો શરૂ થતાં પાલનપુર વાસીઓમાં આનંદની લહેર જોવા મળી રહી છે. ખાસ કરીને ઉનાળાના પ્રારંભ પૂર્વે જ પાણીની ટાંકીઓ અને સંપનું આયોજન થતાં ભવિષ્યમાં જળ સંકટમાંથી મુક્તિ મળશે તેવી આશા બંધાઈ છે. બીજી તરફ ડમ્પિંગ સાઇટ પરના કચરાના નિકાલની શરૂઆત થતાં શહેરની સ્વચ્છતા અને જાહેર આરોગ્યમાં પણ મોટો સુધારો જોવા મળશે. નગરપાલિકાના સક્રિય અભિગમથી પાલનપુર શહેર આગામી દિવસોમાં વધુ સુવિધા સજ્જ બનશે તેવું જણાઈ રહ્યું છે. બનાસકાંઠાના વડગામના ધારાસભ્ય જિગ્નેશ મેવાણી ફરી એકવાર પોતાના વિવાદિત નિવેદનને લઈને ચર્ચાના ચકડોળે ચડ્યા છે. એક જાહેર કાર્યક્રમ દરમિયાન ધારાસભ્ય જિગ્નેશ મેવાણી જાણે પોતાની મર્યાદા અને ભાન ભૂલ્યા હોય તેમ લોકશાહીના સ્તંભ સમાન મીડિયા અને વહીવટી તંત્રના અધિકારીઓ પર અપમાનજનક ટિપ્પણીઓ કરી છે. જિગ્નેશ મેવાણીએ આજે જાહેર મંચ પરથી સરકારી કર્મચારીઓ, વન વિભાગના અધિકારીઓ અને ઉચ્ચ પોલીસ અધિકારીઓ પ્રત્યે અત્યંત નીચલી કક્ષાની ભાષાનો પ્રયોગ કર્યો છે. મેવાણીએ પ્રાંત અધિકારી, કલેક્ટર અને એસપી સહિતના તમામ અધિકારીઓને ઉદ્દેશીને તતડાવતા કહ્યું કે આ અધિકારીઓ આપણા નોકર છે, એમના બાપના નોકર નથી. વહીવટી તંત્રને જાહેરમાં ઉતારી પડતા મેવાણીના વેણથી વહીવટી અમલમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. માત્ર અધિકારીઓ જ નહીં, ધારાસભ્યએ લોકશાહીના ચોથા સ્તંભ ગણાતા મીડિયા જગતને પણ નિશાન બનાવ્યું હતું. કવરેજ કરી રહેલા મીડિયા કર્મીઓના હાથમાં રહેલા માઇકને મેવાણીએ ઠૂંઠા કહીને સંબોધ્યા હતા. મીડિયાની ગરિમાને ઠેસ પહોંચાડતા આ નિવેદનને કારણે પત્રકારોમાં પણ ઘેરા પ્રત્યાઘાતો પડ્યા છે. બધા આપણા નોકર છે. તમે અને હું ટેક્સ ના આપીએ ને, મારો પગાર ક્યાંથી થાય છે? કાંતિબેનો ગેનીબેનો પગાર ક્યાંથી થાય છે? જનતાના ટેક્સમાંથી. ટેક્સ શેમાં કપાય? આ ઘડિયાળ પહેરી છે ને હાથમાં, આ પત્રકારો જે મોબાઈલમાં રેકોર્ડિંગ કરે છે એમના હાથમાં જે ઠૂંઠો છે, આ બધું જે ફેક્ટરીઓમાં બને ને એમાંથી ટેક્સ કપાય. અને બનાવે છે કોણ? બનાવે છે કોણ? એક જવાબદાર લોકપ્રતિનિધિ તરીકે મેવાણીનું આવું અસંસ્કારી વર્તન કેટલું યોગ્ય છે? શું સત્તાના નશામાં તેઓ સંયમ ગુમાવી બેઠા છે? તેવા પ્રશ્નો અત્યારે બનાસકાંઠાની જનતામાં ચર્ચાઈ રહ્યા છે. અધિકારીઓ અને મીડિયા પ્રત્યેના અનાદરને લઈને આગામી સમયમાં રાજકીય ગરમાવો વધે તેવી પૂરેપૂરી શક્યતા છે. હવે સમય થયો છે ફરી એક વિરામનો. વિરામ બાદ જોઈશું. દાંતીવાડાના ગુંદરી ગામે પશુપાલક પર તૂટી પડી આફતની વીજળી. એક સાથે 40 બકરીઓના કરુણ મોતથી ગરીબ પરિવારની છીનવાઈ આજીવિકા.
તો જોતા રહો બીકે ન્યૂઝ ચેનલ. તમને ખબર છે તમારી દીકરી દીકરા માટે તમે સુપર ફાધર કે સુપર મધર છો. તમારું બાળક તમારી આંખોથી જ સમગ્ર વિશ્વને જોતું હોય છે. પરંતુ જો તમને હૃદયરોગનો હુમલો આવે તો ત્યારે તમારા બાળક ઉપર શું વીતશે? ત્યારે તમારી સેવામાં હાજર છે આધુનિક સુવિધા સાથે બનાસ હાર્ટ હોસ્પિટલ, અને તેમાં પણ આયુષ્યમાન કાર્ડમાં સારવાર તદ્દન મફત. આયુષ્યમાન કાર્ડની સુવિધા ઉપલબ્ધ ઉત્તર ગુજરાતની પ્રથમ અતિ આધુનિક હાર્ટ હોસ્પિટલ. પારિવારિક સ્ટાફની સેવા એવી કે ઘરના માહોલની પણ ગરજ સારી. 24 કલાક હૃદયની સારવાર ઉપલબ્ધ. હોસ્પિટલનું પૂરું સરનામું. વિરામ બાદ વધુ સમાચારોમાં. બનાસકાંઠા જિલ્લાના દાંતીવાડા તાલુકાના ગુંદરી ગામે એક સાથે 40 બકરીઓના મોત નિપજતા પશુપાલક પરિવાર પર આબ ફાટ્યું હોય તેવી સ્થિતિ સર્જાઈ છે. ગુંદરી ગામના પશુપાલક સુજાભાઈ રબારીની માલિકીની બકરીઓને ખાનગી પશુ ચિકિત્સક શંકરભાઈ માજીરાણા દ્વારા રસીકરણ કરવામાં આવ્યું હતું, જે બાદ અચાનક પશુઓની હાલત લથડી હતી અને ટપોટપ 40 બકરીઓના મોત થયા હતા. આ ઘટનાને પગલે ગરીબ પશુપાલક પરિવારમાં શોકમાં ગરકાવ થયો છે અને જીવન નિર્વાહના મુખ્ય સાધન સમાન પશુઓના ગુમાવવાથી મોટું આર્થિક સંકટ આવી પડ્યું છે. ઘટનાની ગંભીરતાને જોતા પાંથાવાડા પશુપાલન વિભાગના અધિકારીઓ તાત્કાલિક ઘટના સ્થળે દોડી ગયા હતા અને તપાસનો ગમગમાટ શરૂ કર્યો હતો. જિલ્લાના નાયબ નિયામક M.A. ગામીએ ટેલિફોનિક વાતચીતમાં જણાવ્યું હતું કે મૃત પશુઓનું પોસ્ટમોર્ટમ કરાવી ઝીણવટભરી તપાસ હાથ ધરવામાં આવશે અને રિપોર્ટ બાદ જ મોતના સાચા કારણો જાણી શકાશે. જોકે સ્થાનિકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે, કારણ કે ગ્રામીણ વિસ્તારોમાં ડિગ્રી વગરના પશુ ચિકિત્સકો ગરીબ પશુપાલકોના અબોલ જીવ સાથે ચેડા કરી રહ્યા છે. પશુપાલકે સરકાર પાસે ન્યાયની માંગ કરી જવાબદારો સામે કડક કાર્યવાહી કરવાની ગુહાર લગાવી છે. ન્યૂઝ બુલેટિન પૂરું કરતા પહેલા મુખ્ય સમાચાર ફરી એકવાર. દાંતાની ધરતી પર ગેનીબેન ઠાકોરની સિંહ રચના. આદિવાસીઓના અધિકાર કાજે વહીવટી તંત્ર સામે ફૂંકાયું રણશીંગો. વડગામની સુકીબળ ધરા પર 4 દાયકાના જળ વનવાસનો આવ્યો સુખદ અંત. નર્મદા મૈયાના આગમનથી ધરતીપુત્રના આંગણે રેલાઈ ખુશીઓની અમૃતધારા. સત્તાના બદમાં ભાન ભૂલેલા જિગ્નેશ મેવાણીએ લોકશાહીની ગરિમાના કર્યા ચીરહરણ. વહીવટી તંત્રના પદાધિકારીઓને બાપના નોકર કહી સંસ્કારની ઓળંગી તમામ મર્યાદાઓ. દાંતીવાડાના ગુંદરી ગામે પશુપાલક પર તૂટી પડી આફતની વીજળી. એક સાથે 40 બકરીઓના કરુણ મોતથી ગરીબ પરિવારની છીનવાઈ આજીવિકા. આ હતા આજના મુખ્ય સમાચાર. વધુ સમાચારો સાથે ફરી મળીશું. નમસ્કાર.